શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બની ધમકી મળી છે। કોર્ટમાં બોમ્બ મુકાયા હોવાનો ફોન કોલ આવ્યો। સુરક્ષાને ધ્યાને લઈને કોર્ટની તમામ કાર્યવાહી બંધ કરવામાં આવી। કોર્ટની અંદર અજાણ્યા વ્યક્તિનો પ્રવેશ પણ બંધ કરવામાં આવ્યો। પોલીસ સુરક્ષા એજન્સીઓએ કોર્ટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે। તો સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બની ધમકી મળ્યા બાદ તપાસ કરવામાં આવી રહી છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કોર્ટની તમામ કામગીરી બંધ કરવામાં આવી છે અને કોઈ પણ અજાણ્યા વ્યક્તિને કોર્ટમાં પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો। તો સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જ મળતા જ તપાસ એજન્સીઓ કામે લાગી છે। ફોન કોલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, ત્યારબાદ સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે। કોર્ટમાં કોઈ જગ્યા પર બોમ્બ નથી મૂક્યો તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે જ કોર્ટમાં લોકોની અવરજવર પર બંધ કરી દેવામાં આવી છે। આ સાથે જ કોર્ટની તમામ કામગીરી પણ બંધ કરી દેવામાં આવી છે। તો ફોન કોલ કોના દ્વારા કરવામાં આવ્યો છે તે અંગેની તપાસ પણ કરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી દિવેશ, કોર્ટમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી છે, શું વિગત? મળતી હોય છે ત્યારે આ વખતે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મુકવા ધમકીનો ફોન આવ્યો હતો। આ નાનામી ફોન કોલ આવતા જ પોલીસ દોડતી થઈ હતી અને સુરક્ષાના કારણોસર આજે કોઈ પણ વકીલ કે અરજદાર માટે કોર્ટ છે તે બંધ કરી દેવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે નાનામી ફોન કોલ આવ્યો હતો અને બોમ્બ જેવી કોલ આવતાની સાથે તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોર્ટના તમામ રૂમ અને પરિસર જે છે તેમની તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે મહત્વની વાત છે કે જે પ્રકારે આ નાનામી ફોન કોલ આવ્યો હતો અને ફોન કોલ કોના દ્વારા આવ્યો હતો તે અંગે પણ હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે। ત્યારે હાલ જે પ્રકારે બોમ્બ હોવાનો આ કોલ આવ્યો હતો તેને જ લઈને હાલ સઘન તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રકારે બોમ્બ સ્ક્વોડને પણ બોલાવી લેવામાં આવી છે અને ડોગ સ્ક્વોડની પણ સઘન ચેકિંગ છે તે આખા કોર્ટ પરિસરની અંદર કરવામાં આવી રહી છે। જી દિવેશ, હજી સુધી વિગત સામે આવી છે કે કેમ કે કોના દ્વારા ફોન કોલ કરવામાં આવ્યો? જે પ્રકારે ફોન કોલ આવ્યો હતો તે ફોન કોલ ક્યાંય ને ક્યાંય હજી સુધી કોઈને પણ માહિતી નથી અને પોલીસ પણ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। કારણ કે જે પ્રકારે ફોન કોલ આવ્યો હતો અને વહેલી સવારે ફોન કોલ આવતાની સાથે જ કોર્ટ પરિસર જે છે તે તાત્કાલિક સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યું હતું અને જે રીતે આ નાનામી ફોન કોલ આવ્યો હતો અને ફોન કોલ આવતાની સાથે જ તાત્કાલિક સુરત સાયબર ક્રાઇમ તેમજ અલગ અલગ ડિપાર્ટમેન્ટો જે છે આ ફોન કોલ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તે અંગેની તપાસ છે તે મેળવી રહી છે। કારણ કે જે પ્રકારે ફોન કોલ એવા નંબર પરથી આવે છે કે જ્યાં સામે કોલ કરવાથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર મળતો નથી। ત્યારે આ પ્રકારે નાનામી ફોન કોલ આવ્યો હતો અને તેને જ લઈને હાલ પોલીસ છે તે સઘન તપાસમાં લાગી છે અને અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ જે પ્રકારે બોમ્બ સ્ક્વોડ ડોક્ટરની ટીમ છે તે કોર્ટ પરિસરની અંદર તમામ રૂમની અંદર ચેકિંગ છે તે હાથ ધરી રહી છે। જી દિવેશ, વિગત બદલ આપનો આભાર। તો સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, એક નામી ફોન કોલ આવ્યો અને કોર્ટમાં બોમ્બ હોવાની વાત કરી। તો સમગ્ર મામલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કોર્ટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બોમ્બ સ્ક્વોડ કોર્ટ ખાતે પહોંચે છે, ડોગ સ્ક્વોડની પણ તપાસ હાથ ધરવામાં આવશે। તો હાલ કોર્ટની અંદર કોઈ પણ અજાણ્યા વ્યક્તિનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે। તો પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને આ ફોન કોલ કોના દ્વારા કરવામાં આવ્યો તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે।